આજે આપણી માણકી લઈને નીકળી ગયા છીએ સવારમાં કામ ઉપર જવા માટે. અમે પહોંચી ગયા સીધા કામ ઉપર પહોંચી ગયા ને આજે કરવાનું હતું ફિટિંગ. ઋતિકભાઈ નીચે પ્લેટું સાફ કરે છે, ભાજપની ટોપી પહેરીને. મેં કીધું ભાઈ આપણી સાઈડ ઉપર ભાજપની ટોપી નહીં પહેરવાની યાર. હા, અમારો એક બીજો કારીગર આવ્યો પણ મોટું હતાડે. પછી ચા પીવા બેસી ગયા. મેં ચા પીને મેં કીધું પછી પાછું ફિટિંગ ચાલુ કરવું હોય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ધાર્મિક ભાઈ હે, નવા આવ્યા. સાઈડ બધી લાગી એ કમ્પ્લીટ. હું ઉપર ચડી ગયો ફિટિંગ કરવા. કેમ છે બાકી ફિટિંગ એક નંબર કર્યું હોય ને. નીચે બેઠા બેઠા મારા બાપુજી ટેકા કાપે છે એટલે આખો દી ટેકા બનાવવાનું જ કામકાજ કરવાનું. પછી ત્યાંથી આપણે નીકળ્યા સીધા બગસરા બાજુ. સામાન ઘટ્યો હતો એટલે સામાન ભરવા જવાનું હતું. આને અમે પૂગી ગયા બગસરા બસ સ્ટેન્ડમાં. બસ સ્ટેન્ડમાંથી સામાન ભરી રિટર્ન પાછા અમે નીકળી ગયા. જાળિયા પૂગ્યા તો જાળિયા ધોમ વરસાદ ચાલુ હતો. વરસાદ રહ્યો હજી થોડીક વાર. ઘડીક થયું તો આપણી ગાડી આવી ગઈ સામાનની ભરેલી. એને કીધું ભાઈ ગાડીવાળાને કીધું તમે મારી દો ગાડી રિવેસ. પછી આપણે સામાન બધું ખાલી કરી નાખી તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. પછી સીધો ચાલુ વરસાદમાં ગાડી ખાલી કરવાનું કરી દીધું. ચાલુ વરસાદમાં ગાડી ખાલી કરી નાખી અમે આખી. વરસાદ રહેવાનું નામ લેતો નથી, કંઈ કામ થતું નથી. ગાડી ખાલી કરી તો વરસાદ રહી ગયો. જોઈ લો હે ને. હવે વરસાદ રહી ગયો હવે. પછી અમે કીધું હવે કંઈ કામ થાય એમ નથી, હાલો ઘર બાજુ. ફરી આવો ફરી રસ્તામાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ફરતી બાજુ ધોકાર વરસાદ ચાલુ છે, એ પણ નામ લેતો નથી. પછી અમે કુકાઓ થઈને નીકળી ગયા. મેં કીધું આ બાજુ તો વરસાદ આવ્યો નથી. કુકાઓ મેલા ભાઈ બહુ કરી. જાળિયામાં બહુ વરસાદ આવ્યો ભાઈ.